નમસ્કાર, ટોટલ કિસાન ખબરમાં આપ સૌનું સ્વાગત છે। ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આજના 10 મુખ્ય સમાચારો પર એક નજર નાખી લઈએ। તો ચાલો ફટાફટ નજર નાખીએ આજના ટોપ 10 સમાચારો પર। સૌથી પહેલા પીએમ કિસાનનો 21મો હપ્તો આવી રહ્યો છે। પછી વાત કરીશું સફળ રહેલા રબી કૃષિ મહોત્સવની। ઘઉં મગફળીના ભાવ શું ચાલી રહ્યા છે અને ટ્રેક્ટર પર જીએસટી સબસિડી કેટલી મળી એ પણ જોઈશું। સાથે સાથે ભારે વરસાદની ચેતવણી છે, ગુજરાત કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે અને દેશમાં મોંઘવારી ઘટી છે। અને હા, પેટ્રોલ ડીઝલ સોના ચાંદી અને શાકભાજીના લેટેસ્ટ ભાવ શું છે એની પણ વાત કરીશું। આ બધા જ સમાચારો વિશે આપણે આગળ વિસ્તારમાં વાત કરવાના છીએ, પણ એ પહેલા અમને સપોર્ટ કરવા માટે ફટાફટ આ માહિતીને એક લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ઓકે, તો આજે આપણે સમાચારોને 4 ભાગમાં જોઈશું। પહેલા ખેડૂતોને લગતી સરકારી યોજનાઓ, પછી બજાર અને હવામાનના હાલચાલ, ત્યાર પછી રાજ્યના રાજકારણ અને અર્થતંત્ર પર એક નજર, અને છેલ્લે રોજબરોજના ભાવોની વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના વિભાગથી, ખેડૂતો માટે સરકારી યોજનાઓ। ખેડૂત ભાઈઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર। દિવાળી પહેલા જ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો એટલે કે પૂરા 2000 રૂપિયા 20 ઓક્ટોબર સુધીમાં સીધા ખાતામાં જમા થઈ શકે છે। આનો ફાયદો દેશના લગભગ 10 કરોડ ખેડૂત પરિવારોને મળશે। બસ એક વાતનું ધ્યાન રાખજો કે KYC અપડેટ થયેલું હોય। તાજેતરમાં જે રબી કૃષિ મહોત્સવ યોજાયો એ ખરેખર ખૂબ જ સફળ રહ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે 14 અને 15 ઓક્ટોબરે 261 અલગ અલગ જગ્યાએ થયેલા આ કાર્યક્રમમાં લગભગ 3 લાખ જેટલા ખેડૂતોએ ભાગ લીધો। અહીં તેમને ડ્રોન ટેકનોલોજી જેવી આધુનિક ખેતી વિશે શીખવા મળ્યું। આ ખેડૂતોની આવક વધારવા માટેનું એક સરસ પગલું છે। અને આ તો એનાથી પણ મોટા રાહતના સમાચાર છે। સરકારે ટ્રેક્ટર અને બીજા ખેતીના સાધનો પર જીએસટી 12% ઘટાડીને સીધો 5% કરી દીધો છે, એટલે કે 7%નો મોટો ઘટાડો। આનાથી શું થશે? તો ટ્રેક્ટર ખરીદવા પર ખેડૂતોને સીધા 35,000 થી 45,000 રૂપિયાની બચત થશે। ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સેક્શન તરફ। જાણીએ ખેતીવાડી બજાર અને હવામાન વિશે। ગુજરાતની માર્કેટયાર્ડની વાત કરીએ તો ભાવો મોટાભાગે સ્થિર છે। ઘઉંનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 2400 થી 2800 રૂપિયા ચાલી રહ્યો છે। મગફળીનો સરેરાશ ભાવ 3510 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે સરકારનો ટેકાનો ભાવ એટલે કે MSP 7263 રૂપિયા છે। અને હા, સરકારે 160થી વધુ ખરીદી કેન્દ્રો પણ શરૂ કરી દીધા છે। હવે એક ખૂબ જ અગત્યની સૂચના, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂત મિત્રો માટે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। તારીખો નોંધી લેજો। 19 અને 20 ઓક્ટોબરે તાપી ડાંગમાં, 20 તારીખે તાપી ડાંગની સાથે નવસારી, વલસાડ અને અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે। અને 21 ઓક્ટોબરે ખાસ કરીને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે। તો પોતાના પાકને બચાવવા માટે અત્યારથી જ તૈયારી કરી લેજો। અત્યાર સુધીના સમાચારો વિશે આપ શું માનો છો? કઈ વાત સૌથી વધુ ગમી? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો। તમારા દરેક સવાલ અને સૂચનાઓનું સ્વાગત છે। ચાલો હવે વાત કરીએ રાજ્યના રાજકારણ અને દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા સમાચારોની। ગુજરાતના રાજકારણમાં આજે એક બહુ મોટો દિવસ છે। રાજ્યના તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે અને આજે સવારે 11:30 વાગ્યે 22 થી 23 નવા મંત્રીઓ શપથ લેશે। આ કાર્યક્રમમાં અમિત શાહ અને જેપી નડ્ડા જેવા કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેશે। આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ એક મોટું વ્યૂહાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે। હવે અર્થતંત્ર માટે એક ખૂબ જ સારા સમાચાર। સપ્ટેમ્બર મહિનામાં દેશમાં મોંઘવારીનો દર ઘટીને માત્ર 1.54% પર આવી ગયો છે। તમને ખબર છે, આ છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછો દર છે। આનું મુખ્ય કારણ છે ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં થયેલો ઘટાડો। સામાન્ય માણસ માટે આ ખરેખર એક મોટી રાહત છે। અને હવે આપણા છેલ્લા વિભાગમાં ચાલો ફટાફટ રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓના ભાવો પર એક નજર કરી લઈએ। આજે એટલે કે 17 ઓક્ટોબરે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી, બધું સ્થિર છે। પેટ્રોલનો સરેરાશ ભાવ 94.96 રૂપિયા અને ડીઝલનો 90.16 રૂપિયા પ્રતિ લીટર છે। જો સુરતની વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડર 808.50 રૂપિયામાં મળી રહ્યો છે। સોના ચાંદીના બજારમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી છે।
22 કેરેટ સોનાનો ભાવ વધીને પ્રતિ ગ્રામ 11,867 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચાંદી તો સીધી 1,72,304 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. દુનિયાભરના બજારમાં જે અનિશ્ચિતતા છે એના કારણે ભાવ વધી રહ્યા છે. શાકભાજીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે તાજેતરનો છૂટો છવાયો વરસાદ, જેનાથી સપ્લાય પર અસર પડી છે. આજે અમદાવાદના બજારમાં ટામેટા 55થી 70 રૂપિયા, બટાકા 26થી 32 રૂપિયા અને ડુંગળી 37થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો, જેમાં આપણે ખેડૂતો માટેની યોજનાઓથી લઈને રાજકારણના મોટા ફેરફારો અને રોજબરોજના ભાવો સુધીની બધી જ મહત્વપૂર્ણ માહિતી મેળવી. આજના કયા સમાચારે તમારા પર સૌથી વધુ અસર કરી? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા આ પ્રયાસને લાઇક કરજો અને આવા જ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આપનો આભાર.